અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે જળ સંચયના ભગીરથ કાર્યમાં અડચણ ઉભી કરતી તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર જાગૃત ગ્રામજનો અને તળાવ ઉત્થાન સમિતિ દ્વારા આ મુદ્દે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને લિખિત રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં વર્ષોથી પાણીની અછતની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સરકારના નાની સિંચાઈ વિભાગની દેખરેખ હેઠળ ઐતિહાસિક ગાયકવાડી તળાવને ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે। આશરે 1 કરોડ 14 લાખ રૂપિયાના ખર્ચે શરૂ થયેલું આ વિકાસ કાર્ય છેલ્લા 1.5 મહિનાથી પૂરજોશમાં આગળ વધી રહ્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ માત્ર તળાવને ઊંડું કરવાનું નહીં પરંતુ તેની પાળને પથ્થરથી મજબૂત ડ્રેસિંગ કરવાની પણ યોજના છે। સાથે જ ભવિષ્યમાં આ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં પણ આયોજન હાથ ધરાઈ રહ્યું છે। પરંતુ આ મહત્વપૂર્ણ અને જનહિતકારી પ્રોજેક્ટમાં કેટલાક વિઘ્ન સંતોષી તત્વો દ્વારા અડચણો ઉભી કરવામાં આવી રહી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે, જેના કારણે કામની ગતિ પર પણ અસર પડી રહી છે। આ સમગ્ર મામલે ગ્રામજનો અને તળાવ ઉત્થાન સમિતિએ એસપી કચેરીમાં રજૂઆત કરી છે અને આવા તત્વો સામે તાત્કાલિક કડક પગલાં લેવા માંગ કરી છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ। 500 વીઘા જમીનમાં આવેલું તળાવ છે। આ તળાવને ઊંડું કરવા માટે સરકારે 1 કરોડ અને 13 લાખ જેટલી રકમ ફાળવેલી છે। આ સરકારી જમીન છે, એમાં ગામ લોકો 1.5 મહિનાથી તળાવ ઊંડું કરતા હતા। આ બહારના 2 લોખા તત્વો નરેશભાઈ વાળા ચિત્તલના અને એમણે સ્થાનિક 2-4 વ્યક્તિઓને ઉશ્કેરી અને આ તળાવને ઊંડું કરતા રોકવામાં આવ્યા છે। ફરી વખત કાર્યપાલક ઇજનેરને મંજૂરી આપી તો બીજે દિવસે એ લોકો ટોળું લઈ અને ગાળો બોલી અને આ કામને રોક્યું છે। અમારે એક જ અવાજ છે કે ભાઈ આ તળાવ શાંતિથી ઊંડું થાય, તમામ લોકો શાંતિથી સાથે રહે અને આ ગામના તળાવનો લાભ આજુબાજુના 10 ગામને મળે તેમ છે। સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ થાય એમ છે અને સૌની યોજનામાં ભરાય એવી અમારી ગવર્મેન્ટને મંજૂરી। મોટા આંકડિયા ગામે જે ખેત તળાવમાંથી માટી ઉપાડવાના લઈને પ્રશ્ન ઉભો થયો હતો, તેમાં આજે સમગ્ર આંકડિયા અને આસપાસના ગામના તમામ સમાજના લોકોએ અને આગેવાનોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં તળાવમાંથી ફરીથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ચાલુ કરવામાં આવે। જે અસામાજિક તત્વો દ્વારા કામને રોકવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવે। સાથે સાથે જે 2 આગેવાનો ઉપર ફરિયાદ દાખલ થઈ છે તેને ખોટી રીતે ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે, તે ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે। એસપી શ્રી અને કલેક્ટરશ્રી બંનેને રજૂઆત કરીને આ વાતને રજૂ કરવામાં આવી છે, ત્યારે બંને તરફથી યોગ્ય કાર્યવાહી અને ન્યાય તરફી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે। સમગ્ર આસપાસના વિસ્તારના ગામના લોકોએ આજે શાંતિપૂર્વક મૌન રેલી કાઢીને પોતાનો અવાજ કલેક્ટરશ્રી અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે અમે ગુજરાતમાં તમામ ખેડૂતો વતી એક આશ્વાસન પણ આપીએ છીએ કે જો આ પ્રશ્ન અહીંયા સોલ્વ નહીં થાય તો આને સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર સુધી પહોંચે એ પ્રકારની લડત કરવામાં આવશે।